ઓન વરહાદ હારો થયો છે કા એટલે મોલ પાણીએ મજા નથી આસે કા હોવા એ ઓણ સાલ તો છે ને મારા વાલાએ બહુ દયા કરી છે એને પાક ખેતરમાં ઊભો ઝૂલે છે તો બાપુ ઓણ મને છે ને ઝાંઝરી લઈ આવશો ને? અરે હા બેટા હા ઓણ ગમે તે થાય હું તને ઝાંઝરી લઈ આવીશ બસ ત્યાં મારી છોડી છે ને 2 વર્ષથી ઝાંઝરી કરે છે પણ લઈ ન ચાલતા એ ઓણ લઈ દેજો હો એ હારું હારું હવે લઈ આવીશ બસ ને એકવાર તો કહી દીધું પછી કેટલી વાર કહેવાનું કે જો ગયે મહિને છે ને એના ભાઈના લગ્ન થયા ત્યારે જો ઝાંઝરી લઈ દીધી હોત ને તો બસારી રાજીના રેડ થઈ ગઈ હોત પણ એ વખતે આપણી પાસે રૂપિયાની તાણ હતી કા સમજતા નથી તમે પણ હવે લઈ દઈશ ને મમતા આજ માગસર સુદ 20 છે આજે છે ને આપણે આપણી કુલદેવીના ધારણ કરવાના હોય તો જા તારી ભાભીને જગાડ અને એની કે જલ્દી તૈયાર થાવ હારું બા હું ભાભીને કહી આવું. जय कालिका मैं आपका आह्वान करती हूँ इस कार्य में आपका सहयोग अत्यंत आवश्यक है. અરે બા ભારે થઈ ગઈ છે. એવું તો હું ભારે થયો અને જેમ એટલી બધી હાફલી બાફલી થઈ ગઈ છો બા ભાભીના હાથમાંથી કંકુ ઝરે છે. શું વાત કરસ હાલ હાલ ચાલો એ રામ મોબાઈલ છે પાછા દાળ એ દાળ 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 કુસુ આ બાઈ મને બહુ ઠીક નથી લાગતી મેલી વિદ્યા કરતી હોય ને એવું લાગે છે મેલી વિદ્યા કરવા વાળી છે આ એવું કાંઈ ન હોય યા શું કહું આ તો માતાજીના આશીર્વાદ હોય ને એટલે ક્યારેક એવું થાય આમથી બહુ છે ને માતાજીની બહુ પાકી ભગત છે કુસુ તમે કહો કે નહીં પણ નક્કી આમાં કંઈક છે તમે એક કામ કરો ને ઝટ દઈને વાડીએથી સાપરાને બોલાવી લ્યો ને કા માથે કઈ ડખો ઉભો કરે છે એ સાપરાને બોલાવવાની કાંઈ જરૂર નથી એ હમણાં બહુ પૂજા કરી લઈ ને એટલે આપણે એને પૂછી લઈશું કે હું છે આ બધું એ મારે કઈ ન સાંભળવું હું જેમ કહું ને એમ કરો જાઓ ઝટ ને સાપરાને બોલાવી લો નહીં માને હોય એ હારું બાપા જાઉં છું બોલાવા બસ એ મમતા બાંધજો. બા બાઈ બેહોન મને બહુ બીક લાગે છે. જેની બીક લાગે છો કઈ નહીં થાય તને કોઈ ફાડી નહીં ખાય બેની સાની માની દીપા કેમ આટલો જલ્દી બોલાવ્યો? શું થયું? એ છે ને બે અહીંયા પછી હું બધી વાત બે અહીંયા. બા હા તમે હું વાત કરો છો? દાળના હાથમાંથી કંકુ ખાશો? એ મેં મારી નજરે જોયું હા બટા અને જો તને વિશ્વાસ ન આવતો હોય ને તો પૂછ તારા બાપુને એ બેટા મને આમાં કાંઈ નવું નથી લાગતું એ બહુ નાની હતી ને એ દીની માતાજીની ભગત હતી એટલે અટાણે આવું કાંઈ થતું હોય આવું કાંઈ એ પૂજા ને ભક્તિ તો છે ને જેટલાય સાધુઓ ને બાવાઓ ને કરે છે પણ એ લોકોના હાથમાંથી તો ક્યાંયથી કંકુ નથી ખરતું અને આના જ હાથમાંથી કેમ અને આના જ હાથમાંથી કંકુ ખરે છે? એ મેલી વિદ્યા જાણે છે ને એટલે અરે ના બા ના આવું ના હોય. દાળ તો બિચારી બહુ ભોળી ને બહુ સીધી છે. એ બિચારી આવું મેલું ગેલું ના કરતી હોય. અરે હા આપણી કોમની બહાર ઓલો આધેડ ભૂવો ક્યારેક આવે છે ને એ આવા જ તરકટ નથી કરતો
એ આંખમાંથી કંકુ ખેરવે ને હાથમાંથી કંકુ ખેરવે ને. એ ઈ ભુવઈ છે ને એવું મેલું ઘેલું કરવા વાળો જ છે, અને જે મેલું ઘેલું કરી શકે ને ઈ જ આ બધું કરી શકે. બા એવું કાંઈ ના હોય, તમે શાંતિ રાખો. આજે રાતે છે ને હું દાલને બધી વાત કરી લઈશ અને બધો ફોડ પાડી દઈશ. એ ના હો, તારે તો ઈ સુડેલ પાસે જવાનું જ નથી. ઈ સુડેલ છે ને તને ભરખી જાહે. એ એનાથી તો છેટો જ રહેશે કહું છું. અરે બા આ ચી વાત કહો તમે? હું અત્યાર લગીને ભેગો નતો રહેતો. મેં તને એકવાર ના પાડી ને કે તારે એનું મોઢું ન જોવાનું થતું તો ન જ થતું. બસ સારું, હમણાં દી છતાં એને હું બધું પૂછી લઉં છું. પછી તમને કહું. આપણે એને કાંઈ પૂછવું નથી. આ બાયડી મારા ઘરમાં હવે જોઈ નહીં. જેટલું બને ને એટલું તું એનાથી છૂટું કરી નાખ. બસ. અરે બા આ તમે શું બોલો છો? મારા લગ્ન હજી માંડ 1 મહિનો થયો છે અને તમે કહો છો કે છૂટું કરી દેવું છે? એ હા, આલી દે એને છૂટું. આવી મેલી ને ઘેલી કરવા વાળી બાઈ છે ને આપણા ઘરમાં જોઈ જ નહીં. છૂટું જ કરવાનું છે. હાય. લે તું પકડ કેમાં. એ હવ હારાવાળા થઈ જાય. આમ શું જોવો છો? હું તારી તારી જોવો છો? આ શું જોવો છો તમે? હા, બા કહેતા હતા કે તારા હાથમાંથી ને પગમાંથી કંકુ ખરે છે. તમે વાડીએથી ક્યારે આવ્યા? લાલલ તો આમ વાત ના ફેરો. તું મને જવાબ દે, મારે જાણવું છે. અમુક વાત એવી હોય છે જેમાં ઊંડું ઉતરવું ઠીક નથી, અને આ વાત તમે ન જાણો ને એમ જ ભલાઈ છે. અરે તું શું કામ જણાવવા નથી માંગતી? તું મન તો કે હું તારો ઘરવાળો છું. કેવી પંથની ક્રિયાઓ ને અસલમાં બનતી ઘટનાઓની પાછળ માણસને દોડવું ન જોઈએ, કારણ કે કેવી શક્તિઓને સમજવી ને એ સામાન્ય માણસની વશમાં નથી હોતું. લાલ, આ તારી વાતો મને ડરાવી રહી છે અને મને જિજ્ઞાસા ઊભી કરે છે. અને બા કહેતા હતા કે તું કઈક મેલી વિદ્યા જાણે છે. એ વાત સાચી છે? કૃષ્ણને પણ આ જગત મેલી વિદ્યા વાળા જ કહેતા હતા. દાલ, તું જેમ જેમ બોલતી જાય છે ને એની મારી જિજ્ઞાસા વધતી જાય છે. મને કે તું કોણ છે ને હું છે? અંતર હાથમાંથી ને પગમાંથી કંકુ કેમ સરે છે? એનું કારણ શું છે? રેવા દો સામ્રાજી, આ જાણવાની જીદ છોડી દો, નહીતર મોટો અનર્થ થઈ જાહે. આગળ બનનારી ભયંકર ઘટનાઓનું પ્રતિબિંબ મને દેખાય છે. પણ દાલ, મારે એ બધું જાણવું જરૂર છે. બા કહેશે કે તું મેલી છો. ઠીક છે, તમારે જાણવું છે ને તો હું તમને જણાવીશ, પણ પહેલા મને એક વચન આપો કે આ વાત તમે કોઈને નહીં કહો. મને વચન આપું છું કે આ વાત હું કોઈને નહીં કહું. વચન આપ્યા પછી ફરી ન જાતા સાપ્રાજી, કારણ કે જે દિવસે તમે આ વાત બીજાને કહેશો ને એ દિવસે તમારું શરીર ગળી જશે, અને એ દિવસ તમારી જિંદગીનો છેલ્લો દિવસ હશે. રહેવા દો સામ્રાજ્ય, હાથ છોડી મને પાપમાં ન નાખો. સંબંધે તમે મારા ધણી છો. બા, હા, અરે બા, આ બધું મૂકો, મારી વાત સાંભળો. હું થયું બોલ. અટાણે ભાઈ ને ભાભી બંને ઓરડામાં વાતો કરતા હતા ને એ મેં સાંભળી લીધી. વાત કરતા હતા. ભાભીને પૂછતા હતા એના તારા હાથમાં પગમાંથી કંકુ ઘરે છે ને એ કોણ છે? હું કીધું? मैं मार में મને चंद કહેતા और બીક मुंड को લાગે रोक છે. ભાભી ભાઈને કહેતા હતા કે આ વાત કોઈના કાને જશે ને તો એનું શરીર ગળી જશે. चला रहे એ તને કાઈ નહીં થાય. હાલ બોલ, હું કહેતા હતા? चंद और मुंड को रोक तो मेरे दानव सेना के साथ नरसंहार करते चला હે ભગવાન, આ હું વાત કરીશ તું? બા, મારું શરીર ગળે છે.
મને બચાવી લો બા. બેટા બચાવી લો બા. બેટા, હું તો કાંઈ નહીં થવા દઉં. કાંઈ નહીં કરું. એ મમતાના બાપુ! એ મમતાના બાપુ! એ જલ્દી અહીંયા આવો. આ તો મને કંઈક થઈ ગયું છે. જો મારી છોડીને એ આ તો આને કંઈક થાય છે. आप દીકરા यहीं હું થયું તને બેટા? मैं मार्गी में चंड और मुंड અરે હું को તને કાંઈ નહીં થવા દઉં બેટા, કાંઈ નહીં થવા દઉં. क्योंकि वे दानव આ, से આ, આ, नरसंहार कर आप यहीं विश्राम હું થયું વાગ્યું આને? આ જો, હું કહેતી હતી ને, આ ઓલી ડાકણના કામ છે, મેલું કર્યું છે એને. પણ તમે કોઈ મારું માનતા નહોતા. એ એવું કાંઈ ન હોય. હું એને દવાખાને લઈ જાઉં છું હમણાં. मैं मार्गी ફોન કરું છું હમણાં. चंड હમણાં और લઈ જાઉં मुंड को रोक દવાખાને. दूंगी क्योंकि वे दानव सेना के साथ नरसंहार વિધાતાએ જોને વેર લીધા અરે રે એ ઓલી ડાકણે મારી દીકરીનો જીવ લઈ લીધો. હજી ખબર રે મારા કટકના કેટલાય જણનો જીવ લે છે. એ મારા ઘરમાં ઈ બધાયનો જીવ લેવા આવી છે. એવું ના બોલો તમે. એ આ તો થવાનું હતું ને થયું. એમાં બિચારી એનો કાંઈ વાંક નથી. એ ના, ઈ સપર પગી એસ મારા કાનો જીવ લીધો છે. ઈ મને હવે મારા ઘરમાં જોઈશ નહીં. બાને જો હવે કે છે. અરે કાળ ઉખી, સપર પગી, તું અમારા ઘરનો કાળ થઈને આવીશો. આ જો મારી દીકરીને લઈ ગઈ, ભરખી ગઈ તું. અને ખબર નહીં હસી તું કેટલાયને ભરખી જાઈશ. સાતું આઈથી જા તારું કાળું મોઢું લઈને ઊભી છે પાછી. બા મેં કાંઈ નથી કર્યું. તમે આમ મારા ઉપર ખોટો આળ ન ચડાવો. મમતાબેન તો એના કર્મે મર્યા છે. અરે હાય હાય, સાને નખો જાય તારું ડાકણ. અમારો અહીંયા કાળ બનીને આવી છે. એ મમતાના બાપુ આ જોવો તો ખરી હશે અહીંયા ઊભી છે કાળ મુખી. અરે સાપરા, તું ઈતે હું અહીંયા નમાલો થઈને ઊભો છે. આ કાઢી મૂકાને મેં તને કીધું છે કે આ નો જોઈ આપણા ઘરમાં. પણ ખબર નહીં તારી એ મધુ ફરી ગઈ છે. કાઢે ને અહીંયાથી. બા એમાં દારૂનો શું વાંક છે? એ આ બધુંય છે ને આનો સ્વાદ છે. અને હસી જો રહે ને તો આમાંથી આપણે કોઈ બચવાના નથી. હસી કહું છું, હમસી જાય તો હારું છે. કાઢે ને અહીંયાથી. શ્યામ મને જાકારો મળે ને ત્યાં હું એક પળ પણ નથી ઊભી રહેતી. હાલો સાપરાજી, મારે જવાની તૈયારી કરો. દાહલ હાલો સાપરાજી, મારે જવાની તૈયારી કરો. ત્યાંથી આવી અહીંયા. સાંભળો એનો નો માનતો. કીધું તું એને ત્યાં કાળ મૂકી નાખી, કાઢ. દાહલ દાહલ તું ક્યાં જઈશ? છે કોઈ આશરો? તું તને ત્યાં મૂકી જઈશ. મારો આશરો તો માનો ખોળો છે અને હું જ્યાં રોકાય ને ત્યાં મારું નિવાસ સ્થાન બની જાય. દાહલ હું તને આમ ભટકતી રજલતી નહીં મૂકી શકું. હાલ તે સામે ગામે મારા ભાઈબંધ ખેમરાનું ઘર ખાલી પડ્યું છે. તું ત્યાં હાલ. હવે મારે લોકોની વચ્ચે નથી રહેવું સાપરાજી. જો આ દુનિયાને ખબર પડી જાય ને તો મને સેનથી નહીં રહેવા દે. દાહલ અરે કોઈને કાંઈ ખબર નહીં પડે. હું ખેમરાને કંઈ નહીં કહું. હાલ હું તને એના ઘરે મૂકી જાઉં. જેવી તમારી મરજી. હાલો. દાહલ જતા પહેલા હું તને એક વાત પૂછવા માંગુ છું. આપણે અહીંયા એકલા છે એટલે તને પૂછી લઉં છું. તમે હું પૂછવા માંગો છો એ મને બધી ખબર છે, પણ સત્ય તમે પૂછી લો. તું તો આદિ અનાદિની જાણકાર છો, ભૂત ભવિષ્યની જાણકાર છો. દાહલ તું મને એ બતાવ કે તારા ખપ્પરમાં હું તો નથી ને? સાપરાજી, તમે મારા પતિ છો એટલે તમારો એક ગુનો હું માફ કરી, પણ બને ને ત્યાં સુધી કોઈને ન કહેતા કે હું કોણ છું. પણ દાહલ તું તારી ઓળખાણ શું કામ છુપાવે છે? તારા સત માતાજીનો આશીર્વાદ છે તો શું કામ છુપાવે છે? જો જગતને ખબર પડી જાય ને મારા અસલ સ્વરૂપની તો લોકો દુઃખ લઈને મારી પાસે આવશે. અને હું આ વિધાતાના લેખમાં મેઘ નથી મારવા માંગતી. માવડીએ મને કીધું છે કે જ્યારે તારું સત લોકો સામે સતું થઈ જાય ને
કા તેથી તું અગ્નિમાં હમાઈ જાય એટલે તારા તેજને રણનારો મરી જા. ચાપડા તું અહીંયા શું વાત છે? ભાભીને પણ હારે લાવ્યો છે. લાગે આજ મારી મહેમાન ગતિ કરવા આવ્યા છો. હા ના ખેમરા, મહેમાન ગતિ કરો ન થાય. આજે હું તારી ભાભીને મૂકવા આવ્યો છું. મારા ઘરે રહ્યો? ચાપડા શું થયું છે? ઘરમાં કઈ ઝઘડો થયો છે? બાએ ભાભીને ખાલી મૂક્યા છે કે શું? હા, એવું જ સમજ. પણ તારી બાજુમાં ખાલી મકાન પડ્યું છે ને, એમાં થોડાક દિવસ તારા ભાભીને રાખવાના છે. બાને સમજાય ને પછી હું દાળને લઈ જઈશ. ભલે કઈ વાંધો નહીં. ભાભી આવો, હું તમને મારું ખાલી ઘર બતાવી દઉં. હાલ. આવો ભાભી. हे भवानी रूपा दुर्गे, आप यहीं विश्राम कीजिए. मैं मार्ग ही में चंड और मुंड को रोक दूंगी, क्योंकि वे दानव सेना के साथ नरसंहार करते चले आ रहे हैं. માં, ગજબ થઈ ગયો. હું થયો લા અને તું શેમ એટલો બધો બી ગયો છો? એટલે ઈ સુડેલ તારા ઘરમાં છે એમ ને? હા બા, સાપડો તેને માં ઘરે મૂકી ગયો તો. ઈ જાદુગરનીને હું કામ તારા ઘરમાં કરવા દીધી? જા કાઢ સટ એને તારા ઘરમાંથી. એ ઈ છે ને મારી છોકરીનો ભોગ લઈ લીધો ને એમ તારો ભોગ લઈ લે. બા, મને બહુ બીક લાગે છે. હવે તો ત્યાં જતાય મારી હિંમત ન થાલતી. ના બેટા, તને કાઈ નહીં થાય. તું જા સટ અને એને તારા ઘરમાંથી બહાર કાઢ. પણ નાટક મને કે કરશે તો નહીં ના? એ કાઈ નહીં કરે. અને તું હું કામ એટલો બધો બી છે? એ જા તું અને જલ્દી કાઢ તારા ઘરમાંથી એને બહાર. એ ચુડેલ, જાદુગરી, બહાર નીકળ મેલી વિજયવાળી. મારું ઘર અપવિત્ર કરી નાખ્યું છે તે. બહાર નીકળ. ખેમરાભાઈ, શું વાત છે? આમ કેમ બરાડા પાડો છો? મને ખબર પડી ગઈ છે કે તું જાદુગરની છે. મેલી વિદ્યાની જાણકાર અને તંત્ર મંત્રની વિદ્યા કરવા વાળી છે. મારા ઘરમાં તારા મેલા પગલા નહીં જોઈએ. નીકળ બહાર. હા નીકળ ડાકર. હા નીકળ ગામની બહાર. એ જોઈએ ને અમારી. એ નીકળ ગામની બહાર. ભલે ભાઈઓ, તો તમારી આ જ ઈચ્છા હોય ને તો હું ગામની બહાર હાલી જાઉં છું. હે માં, હવે મારે જવાનો સમય થઈ ગયો છે. મને તારા ખોળામાં લઈ લેજે માં. Get out! Anh kia là bắt bắt. Get out! Get out! Anh bắt bắt cho không anh rồi. Hello hello. Anh kia là get out. Tindakan! Tinggal lagi! Tinggal lagi! Tinggal! Ayo, ini pergi! Tinggal, Maman! Jangan!
બેટા રડમાં એ દાળનું તેલ એની માવડીના તેજમાં સમાઈ ગયું છે. બેટા રડમાં શાંત થઈ જા. સાપરા તારી બહુ જાદુગરણી હતી, મેલી વિદ્યાવાળી હતી, એટલી એના ઘરમાંથી કાઢી મૂકી દઈ મેં. કેમરા એ જાદુગરની ન હતી, એ સાક્ષાત શક્તિ સ્વરૂપની હતી. સાંભળા, આ તું હું બોલસ? દાળલ શક્તિ સ્વરૂપ હતી? હા માં, દાળ જ્યારે નાની હતી ને ત્યારે એના મા બાપ મરી ગયા હતા. બા એ એકલી પડી ગઈ હતી. એની બાજુમાં એક ચારણનું ઘર હતું. એ ચારણની દીકરી સાક્ષાત માની શક્તિ હતી. એ દાળને પાળી પોસીને દીકરી નીચે મોટી કરી. આ હું કેસ તું? હા બા, દાળમાં પણ એ માતાજીનું તેજ હતું. સાંભળા, તો પછી એણે આપણને કીધું કેમ નહીં કે સાક્ષાત શક્તિ સ્વરૂપ છે? બા, જો એ કહી દેત ને કે સાક્ષાત શક્તિનું તેજ છે તો આ દુનિયાના લોકો એનો પીછો ના છોડત. એટલે એણે આ વાત છુપાવી હતી. હું તારી આવું છું ને તો હું તારી માફી માંગુ છું. હું તને ઓળખી ન શકી કે તું શક્તિ સ્વરૂપ હતી દાળલ. અને મેં તને કેટલાય અપમાનિત શબ્દ કીધા, તને મેં કુઈટા કીધી, જાદુગરણી કીધી. હું તને ઓળખી ન શકી. હા, મને માફ કરજે. હું તને ન જ ઓળખી શકી. મને માફ કરી દેજે માં. હું બાકી તને ઓળખી ના શક્યો અને તો કેવોના વેર કર્યા મેં. સાપરા, આ બધાય ફૂલ લઈ લે અને આપણે છે ને ઘેરે દાળલનું આપણે મઢ બનાવશું અને બટા રોજ એની આપણે પૂજા કરશું શક્તિ સ્વરૂપની. હા બા. દાળ માગી